એનેસ્થેસિયોલોજિસ્ટનો મૃતદેહ મળ્યો. ડોક્ટર હર્ષ ચૌધરીનો રાજપીપળા સ્થિત નિવાસસ્થાનથી મૃતદેહ મળી આવ્યો. ડોક્ટરનું મોત થયું છે કે પછી આપઘાત છે, હવે એ તપાસનો વિષય છે. ડોક્ટર હર્ષ ચૌધરી છેલ્લા 6 મહિનાથી એનેસ્થેસિયા વિભાગમાં કામ કરી રહ્યા હતા. 8 મે હર્ષ ચૌધરી ફરજ પર ન આવતા આખો મામલો સામે આવ્યો. ઘરે જઈ તપાસ કરતા ડોક્ટર બેડ પર બેભાન હતા અને ઘટના મુદ્દે રાજપીપળા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મનીષ મહેતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ડોક્ટર હર્ષ ચૌધરીને ફરજ દરમિયાન તાવ આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ જાણવા મળવાનું મનીષ મહેતાએ કહ્યું. અત્રેની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડોક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા. આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડોક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા. તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા. તેથી તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. તેઓના વિભાગના વડાના કહેવા મુજબ તાવ અને શરદી ઉધરસ હતા, જેને માટે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હતા. હવે આઈવી ડ્રગ્સમાં કંઈ એમને લીધું હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેમનું પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ જ જાણવા મળશે.